કેમેસ્ટ્રી સબ્જેક્ટ બહુ જ હાર્ડ હોય છે, બહુ ડેન્જર છે, બહુ બોરિંગ છે. છેલ્લા 5-7 વર્ષમાં ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના દિમાગમાં આપણે એવું કરાવી દીધું છે કે ભાઈ કેમેસ્ટ્રી સબ્જેક્ટ એકદમ તો કે ભાઈ ઇઝી સબ્જેક્ટ, કેમેસ્ટ્રી સબ્જેક્ટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ, કેમેસ્ટ્રી સબ્જેક્ટ બોરિંગ નહીં પણ સ્કોરિંગ સબ્જેક્ટ છે. અમારી પાસે ઇન્સિડન્સ કેસ આવે છે કે સર અમે 50,000, 25,000, લાખ, 2 લાખ રૂપિયા પણ ફી ભરીએ છીએ, છતાંય તમે જે એકદમ નોમિનલ પ્રાઇસમાં યુટ્યુબ પર ફ્રીમાં જે લેવલનો કન્ટેન્ટ આપો છો એ ક્યાંય પોસિબલ નથી. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા એન્ડ વેલકમ ટુ ધી બિગેસ્ટ લોન્ચિંગ ઓફ મોસ્ટ અવેટેડ કે જેની સૌથી વધારે ઘણા બધા દિવસથી રાહ જોવાઈ રહી હતી એ આરંભ બેચના લોન્ચિંગમાં રાઈટ મારા 11 સાયન્સના ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓને અમે વેલકમ કે બેટા ઘણા બધા દિવસથી તમારી બધાની ઇન્ક્વાયરી હતી, ડિમાન્ડ હતી કે સર હવે 11 સાયન્સ અમારું સ્ટાર્ટ થઈ ગયું છે અને કેમિસ્ટ્રી સબ્જેક્ટ અમને નથી ફાવતો, નથી સમજાતો, અમારી સ્કૂલમાં સારા ટીચર નથી, સરખું સમજાવતા નથી, સર બહુ જ બોરિંગ લાગે છે. તો સર જલ્દી તમે આરંભ બેચ 11 સાયન્સની દર વર્ષે જે લોન્ચ કરો છો જલ્દી કરી દો. તો બસ વિદ્યાર્થીઓ તમારા બધાની જે પણ આ ડિમાન્ડ હતી અને જે ઇંતેજારી હતી હવે ઇંતેજારીનો અંત આવી ગયો છે. એન્ડ ફાઇનલી ટુડે વી આર ગોઈંગ ટુ લોન્ચ અવર ડ્રીમ આરંભ બેચ, રાઈટ. કેમિસ્ટ્રી જેવો સબ્જેક્ટ બેટા કે જેમાં 10th સ્ટાન્ડર્ડ પ્રમાણે તમારા માઇન્ડમાં આ સબ્જેક્ટ માટે એવી કંઈક છાપ હોય છે કે કેમિસ્ટ્રી સબ્જેક્ટ બહુ જ હાર્ડ હોય છે, બહુ ડેન્જર છે, બહુ બોરિંગ છે. અને એની સામે જેટલા પણ વિદ્યાર્થીઓ આપણી સાથે ભણ્યા છે એવા છેલ્લા 5-7 વર્ષમાં ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના માઇન્ડમાં, દિલમાં, દિમાગમાં આપણે એવું કરાવી દીધું છે કે કેમેસ્ટ્રી સબ્જેક્ટ એકદમ તો કે ભાઈ ઇઝી સબ્જેક્ટ, કેમેસ્ટ્રી સબ્જેક્ટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ, કેમેસ્ટ્રી સબ્જેક્ટ બોરિંગ નહીં પણ સ્કોરિંગ સબ્જેક્ટ છે. અને જે છોકરાઓને પણ કેમેસ્ટ્રીમાં રસ પડતો નહોતો એ બધા છોકરાઓ એવું કહેવા માંડ્યા છે કે ભાઈ કેમેસ્ટ્રી જેવો કોઈ સબ્જેક્ટ નહીં અને કેમેસ્ટ્રી ભણવું તો ભાઈ જ્ઞાનશાળામાં અજય સર. અને બેટા એક જ વિઝન, એક જ મિશનથી છેલ્લા 5-7 વર્ષથી આપણે આજે જ્ઞાનશાલા પ્લેટફોર્મ સ્ટાર્ટ કરેલું છે કે ગુજરાતના હજારો લાખો વિદ્યાર્થી એવા છે કે જે ઘણા બધા નાના શહેરમાં, નાના વિસ્તારોમાં, નાના તાલુકામાં રહે છે અથવા તો કોઈક એવા વિસ્તારમાં છે રાઈટ, ભલે મોટા શહેરમાં હોય પણ એમને સારા ટીચર મળતા નથી, સારું મટીરિયલ મળતું નથી અને એને કારણે તમને બધાને આ કેમેસ્ટ્રી સબ્જેક્ટ બહુ જ ડેન્જર અને બોરિંગ લાગતો હોય છે. એવા પણ અમારી પાસે ઇન્સિડન્સ કેસ આવે છે કે સર અમે 50,000, 25,000, લાખ, 2 લાખ રૂપિયા પણ ફી ભરીએ છીએ, છતાંય તમે જે એકદમ નોમિનલ પ્રાઇસમાં યુટ્યુબ પર ફ્રીમાં જે લેવલનો કન્ટેન્ટ આપો છો એ ક્યાંય પોસિબલ નથી. અને બસ ગુજરાતના ગામડે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવું છે એ એક મિશન, એક વિઝનથી આપણે આ બરાબરની તમારી માટે એક ઝુંબેશ ઉપાડેલી છે. એ ઝુંબેશમાં આજે તમને બધાને કેમેસ્ટ્રીના માસ્ટર બનાવવા માટે આપણે આરંભ બેચ લોન્ચ કરીએ છીએ. તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હશે, ઘણાના માતા પિતાની પણ એવી આર્ગ્યુમેન્ટ હશે, સ્ટુડન્ટને પણ કદાચ એવું લાગતું હશે કે સર ઓનલાઈન ભણીને કંઈ માર્ક્સ આવે, ઓનલાઈન ભણીને કંઈ રિઝલ્ટ આવે, ઓનલાઈન કે યુટ્યુબ તો ક્યાંક કોકવાર કંઈક નથી સમજાતું તો નાનો મોટો ડાઉટ માટે હોય છે. ઓનલાઈન ભણીને માર્ક્સ ક્યાંય આવતા હશે તો ભાઈ એ નયા ભારત હે, જમાના બદલ રહા હૈ. તમને સૌથી પહેલાં તો થોડા પ્રૂફ બતાવું કે ભાઈ ઓનલાઈન ભણીને પણ માર્ક્સ આવી શકે છે. અહીંયા જે બ્લુ ટી શર્ટમાં જે પણ ફોટા આમાં આપેલા છે એ મારી અહીંયા ઓફલાઈન બેચના સ્ટુડન્ટ છે કે જેમને હું ઓફલાઈનમાં મારી સામે રૂબરૂ બેસીને ભણાવું છું. એ સ્ટુડન્ટના 97 આવે છે તો ઓનલાઈન બેચમાં જે આ ઓરેન્જ ટી શર્ટમાં જે આપણી જ્ઞાનશાલાનો બ્રાન્ડ કલર છે એમાં બધા સ્ટુડન્ટના ફોટા છે. તમને કમ્પેરિઝન આઈડિયા આવે કે ભાઈ ઓનલાઈનમાં 97 આવે છે તો સોરી ઓફલાઈનમાં આવે છે તો ઓનલાઈનમાં પણ પોસિબલ છે. ઓફલાઈન ક્લાસમાં 95, 94 તો ઓનલાઈનમાં પણ 94, 92, 93, 93 આવી શકે છે. આ બધા અમારી કરંટ આ જૂના રિઝલ્ટ કદાચ બતાવું તો આવી કદાચ 20, 25, 50 સ્લાઇડ મારે એમાં એડ કરવી પડે પણ આ 2024ના તમને સેમ્પલ રિઝલ્ટ બતાવેલા છે. એવા રિઝલ્ટ છે કે જે છોકરાઓ તમે જો બધાના છે 92, 91 તો ઓનલાઈન ભણીને પણ રિઝલ્ટ આવે છે 110%. અને તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને એવું પણ હોય કે સર એવા કેટલાક એક્ઝામ્પલ તમારી પાસે છે કે જે વિદ્યાર્થીઓ કદાચ 11 સાયન્સમાં ઓનલાઈન ના ભણ્યા હોય, ક્યાંક ઓફલાઈન ટ્યુશન જતા હોય અને કાં તો સ્કૂલમાં ભણતા હોય અને સારા માર્ક્સ ના આવ્યા હોય અને 12thમાં તમારી બેચમાં કદાચ જોડાયા હોય ને વધ્યા હોય તો અત્યારે સ્ક્રીન પર અમારી ટીમ તમને પ્રૂફ સાથે અને ગુજરાતનું આપણું એકમાત્ર પ્લેટફોર્મ એવું છે કે જ્યાં સ્ટુડન્ટના ફોટો, નામ, માર્ક્સ,
ઘણી બધી વાર અમે સિટી સાથે સ્ટુડન્ટના ફીડબેક વિડીયો સાથે બતાવીએ છીએ. 1000% 100% નહીં, 1000% પ્યોરિટી, ટ્રાન્સપરન્સી, પારદર્શકતા સાથે કે ભાઈ આ વિદ્યાર્થી છે, આ એનું નામ છે, આટલા માર્ક્સ છે, આ સ્કૂલનો વિદ્યાર્થી છે, આ સિટીના વિદ્યાર્થી છે. કે ભાઈ અમારી ટીમ તમને સ્ક્રીન પર દેખાડશે કે ભાઈ આટલા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જેમના 11th સ્ટાન્ડર્ડમાં કદાચ 60, 65, 70, 75ની આસપાસ માર્ક્સ આવતા હોય, એવરેજ સ્ટુડન્ટ હોય. જ્યારે 12th સાયન્સ એટલું બધું હાર્ડ છે, રાઈટ, 11th સાયન્સ કરતાં બોર્ડ એક્ઝામ છે, તો એ બધા છોકરાઓના 80+, અરે 90+ બધા છોકરાઓના માર્ક્સ આવે છે. તો એક મગજમાંથી કાઢી નાખજો કે ભાઈ ઓનલાઈન ભણીને માર્ક્સ આવે કે ના આવે એવી ચિંતા કરવાની જરૂર નથી. આવશે જ. वो कहता है ना, दुनिया झुकती है, झुकाने वाला चाहिए. बस वैसे ही बच्चे पढ़ते हैं, कोई अच्छे से पढ़ाने वाला चाहिए. અને અમારા એક છોકરાની આવી કોમેન્ટ હોય છે કે ભાઈ દુનિયા ઝુકતી હૈ, ઝુકાને વાલા ચાહીએ, બચ્ચે પડતે હૈ, કોઈ પढ़ाने वाला चाहिए. રાઈટ, તમે અમારા યુટ્યુબ ચેનલ પર બધા ફીડબેક વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે સ્ટુડન્ટ્સ પોતે ફીડબેક્સ આપે છે. જેના 97 માર્ક્સ જે છે એ સ્ટુડન્ટ કહે છે કે મારે કોઈ જ ઓફલાઈન ટ્યુશનની જરૂર વગર બસ તમારા લેક્ચર જોઈને જ મારું બધું જ કામ થઈ જતું હતું. રાઈટ, ઘણા બધા સ્ટુડન્ટ્સ અમારી પાસે એવા ફીડબેક અત્યારે છે કે સર હું 2 લાખ રૂપિયાના કોચિંગમાં જોઈન્ટ છું તો પણ તમારા જેવી ટ્રીક ક્યાં પણ આપેલી. સ્ટુડન્ટના અહીંયા નામ સાથે અમે મૂકેલા હશે. 50,000 ફીસ પ્રાઇવેટમાં ભરું છું તો પણ ડાઉટ ક્લિયર થતા નથી. તમારા ભણવા બદલ ખૂબ ખૂબ આભાર. સર 80,000 ફીસ ભરીને પ્રાઇવેટમાં ભણું છું તોય પણ મારા એક પણ ડાઉટ સોલ્વ થતા નથી અને તમે ફ્રીમાં આટલું જોરદાર ભણાવો છો. આ કેટલા 25,000, 1 લાખ ફીસ, 45,000 ફીસ. આ અમુક છોકરાઓના ખાલી સર 6 લાખ ફીસ આપે છે તોય આવું નથી શીખવાડતા. રાઈટ, રાજકોટની એક બહુ ટોપ લેવલની સ્કૂલનો એક સ્ટુડન્ટ છે, મને નામ ના આપી શકાય. અને આ બધા અમારી બેચમાં જોડાયેલા હોય એવા બધા વિદ્યાર્થીઓ છે કે જેણે અમને આવી કોમેન્ટ્સ મોકલેલી હોય અને ઢગલાબંધ ફીડબેક્સ. અમારા આટલા બધા વર્ષના રિઝલ્ટ્સ અવેલેબલ છે, ફીડબેક્સ અવેલેબલ છે. સ્ટુડન્ટ્સ પોતે જણાવે છે કે ભાઈ ઓનલાઈન ભણીને પણ ટોપ લેવલનું રિઝલ્ટ લાવવું હોય તો લાવી શકાય છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આપણે આરંભ બેચ જ્યાં લોન્ચ કરવા જઈ રહ્યા છે, પહેલાં તમારો એક માઇન્ડસેટ મારે તમને જણાવવાનું હતું કે એવું નથી હોતું કે તમે ઓનલાઈન ભણો તો રિઝલ્ટ ના આવે. આવે જ છે અને આટલા બધા છોકરાના રિઝલ્ટ અમે લાવીને બતાવેલા છે. તો સર અમને આ જે તમે આરંભ બેચ લોન્ચ કરવાના છે એમાં શું મળવાનું છે, કેવી રીતે તમે ભણાવવાના છો, શું કરાવવાનું છો, જલ્દી અમને ફટાફટ અમને કહી દો. અને જલ્દી કેવી રીતે અમારે પેમેન્ટ કરવાનું એ અમને કહી દો. તો પેમેન્ટ કેવી રીતે કરવાનું છે, કેવી રીતે કોર્સ બાય કરવાનો છે, એટલે બધું સમજો. પહેલાં કોર્સમાં શું મળવાનું છે, તમારે શું કરવું પડશે. તો સૌથી પહેલાં કે ગુજરાતમાં એકમાત્ર આપણું આ પ્લેટફોર્મ છે, તમે જોઈ શકો છો અહીંયા, કોન્સેપ્ટ ક્લિયરિટી વિથ એટ્રેક્ટિવ પીપીટીઝ, ફોટોઝ, વિડીયોઝ, 3D એનિમેશન, લાઈવ એક્સપેરિમેન્ટ. સર આ શું છે? તો બેટા ગુજરાતમાં એકમાત્ર આપણું પ્લેટફોર્મ એવું છે કે જેમાં કોઈ પણ કન્સેપ્ટ આપણે 3 મોડેલ લર્નિંગ એપ્લાય કરીએ છીએ. સર 3 મોડેલ લર્નિંગ શું છે? તો સૌથી પહેલું આપણું જે મોડેલ છે બેટા એ આપણું છે ઇન્ટરેક્ટિવ એટ્રેક્ટિવ લર્નિંગ. એટલે કે આપણે એટ્રેક્ટિવ પીપીટીઝ, ફોટોઝ અને વિડીયોઝથી છોકરાઓને બધા કન્સેપ્ટ બહુ પ્રોપરલી સમજાય એવી રીતે ક્લિયર કરાવીએ છીએ. પછી સેકન્ડ નંબર પર એ સેમ ટોપિક છોકરાઓને આપણે 3D એનિમેશનથી બતાવીએ છીએ. ગુજરાતમાં એકમાત્ર પ્લેટફોર્મ આપણું એવું છે કે જે આ પ્રકારના 3D એનિમેશન દ્વારા છોકરાઓને લાઈવ બધા કન્સેપ્ટ પોતાની આંખોની સામે દેખાય, વિઝ્યુલાઇઝ થાય એવી રીતે આખા 3D એનિમેશનથી કન્સેપ્ટ સમજાવવામાં આવે છે. રાઈટ, અને ત્રીજું જે આપણું મોડેલ છે એ લાઈવ એક્સપેરિમેન્ટ્સ છે. મતલબ કે લાઈવ ક્લાસમાં રાઈટ અમે છોકરાઓને અહીંયા તમે ભલે ઘરે બેઠા હોય તો ઘરે બેઠા એક કન્સેપ્ટ જે પણ કોઈ કન્સેપ્ટમાં પોસિબલ છે એ કન્સેપ્ટ એક્સપેરિમેન્ટ દ્વારા, કોઈ ઉદાહરણ લઈને, કંઈક વસ્તુ લઈને, કોઈક એક્ઝામ્પલ આપીને એવી રીતે એકનો એક કન્સેપ્ટ અલગ 2-3 રીતે તમને અમે સમજાવીએ છીએ એટલે કન્સેપ્ટ પ્રોપર, પરફેક્ટ, એકદમ સ્ટ્રોંગ, કોન્ક્રીટ થાય. તમને બધાને કેમિસ્ટ્રી સબ્જેક્ટ જે ડેન્જર, બોરિંગ, કંટાળાજનક, હાર્ડ લાગે છે એના કારણો જ આ છે કે આપણી સ્કૂલિંગ સિસ્ટમમાં અત્યારે જે ટીચિંગ મેથડ છે ને ટીચિંગ મેથડમાં ખાલી ગ્રીન બોર્ડને બદલે ડિજિટલ બોર્ડ એડ થયા છે. બટ એક્સપ્લેનેશન જે સબ્જેક્ટનું જે ટીચિંગ પ્રોસેસ છે હજી પણ સાદી દેશી ટ્રેડિશનલ જૂની જે મેથડ ચાલતી હતી એની ચાલે છે. એમાં ડિજિટલાઇઝેશન નથી. મતલબ કે સ્ટુડન્ટ્સને ભણાવવામાં જે એટ્રેક્ટિવ વેઝમાં આપણે જે આખી કલરફુલ પીપીટીઝ, એના ઇમેજીસ, આખો એઆઈથી જે બધી વસ્તુઓ રેડી કરીને સ્ટુડન્ટને બતાવીએ છીએ. 3D એનિમેશન ગુજરાતમાં કોઈ પણ પ્લેટફોર્મ તમે જોઈ લો કે જ્યાં આ 3D એનિમેશન દ્વારા કન્સેપ્ટ ભણાવવામાં નથી આવતા. ગુજરાતના એક પણ પ્લેટફોર્મ ઉપર
કોઈ પણ કન્સેપ્ટ સ્ટુડન્ટ્સને ઘરે બેઠા બેઠા એ ભણી શકે એવી રીતે લાઈવ એક્સપેરિમેન્ટ કરીને છોકરાઓને બતાવવામાં, કરાવીને સમજાવવામાં આવતા નથી. તો આવી લાખો રૂપિયા ફીસ લેતી સ્કૂલો પણ નથી કરાવતા કે હજારો લાખો રૂપિયામાં જેમાં કોચિંગ સેન્ટરો છે મોટા મોટા, એમાં પણ લગભગ ક્યાંય આવું તમને જોવા નહીં મળે જે તમને ઘરે બેઠા આ રીતે ભણવા મળશે. એટલે જ છોકરાઓ કહે છે કે કેમિસ્ટ્રી જેવો કોઈ સબ્જેક્ટ નહીં. કેમિસ્ટ્રી જે ભણવાની મજા આવે છે ને એવી ક્યાંય આવતી નથી. આ સ્ટુડન્ટ્સના તો છે જ, બટ જે હવે ફ્યુચરમાં ટીચર બનવાના છે, રાઈટ, ટાટ HS એવી એક્ઝામ આવે છે કે જે મિત્રોને ટીચર બનવું છે, કે જે ઓલરેડી BSc MSc BEd કરી ચૂક્યા છે અને ગવર્મેન્ટની એક્ઝામ ક્લિયર કરીને ગવર્મેન્ટ ટીચર બનવાના હોય છે, એનો આપણે જે કોર્સ બનાવેલો હોય છે, રાઈટ, એ કોર્સમાં પણ ગુજરાતના હજારો આ પ્રકારના શિક્ષકો જોડાયા છે અને એમના ફીડબેક બોલે છે કે આ લેવલનો કન્સેપ્ટ ક્લિયરિટી, આ લેવલનું જે ડેપ્થમાં એકદમ સરળ ઇઝી ભાષામાં મસ્ત કોમેડી એક્ઝામ્પલ્સ બધા આપીને આ પ્રકારે આખા એનિમેશન, ફોટોઝ, વિડીયોઝ, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ આટલું બધું કરાવીને કોઈ જગ્યાએ સર કરાવતા નથી. અમે પોતે જે ટીચર બનવા માંગે છે, અમારા પોતામાં આટલું જબરદસ્ત ઇમ્પ્રુવમેન્ટ સર આવવાનું છે, તો વિચારો કે વિદ્યાર્થીમાં અમે કેટલું બધું લાવી શકીશું. એમના બધાના ફીડબેક્સ પણ આપણી પાસે અવેલેબલ છે. અમારી ટીમ સ્ક્રીન પર તમને બતાવશે, તમે પોઝ કરીને એ બધા ફીડબેક પણ તમે જોઈ શકશો, વાંચી શકશો, કે જે લોકો પોતે હાલ ટીચર છે અથવા ટીચર બનવાની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રોનું પણ આવું કહેવું છે કે ભાઈ જ્ઞાનશાલા ઇઝ અ બેસ્ટ પ્લેટફોર્મ. તો તમને જે કોન્સેપ્ટ ક્લિયરિટી મળશે, તબિયત તમારી ખુશ થવાની, તમને બાકી શું ભણાવે છે, લેક્ચરમાં જોતાં જોતાં તમને ઊભું થવાનું મન નહીં થાય, એ 100% અમારી તમને ગેરંટી રહેશે. તો આ કન્સેપ્ટ ક્લિયરિટી થઈ આપણી આખી પાર્ટ, રાઈટ. એના પછી સેકન્ડ પાર્ટમાં કે તમને હવે કન્સેપ્ટ સમજાઈ ગયો, પણ આપણી એકદમ જે આ ટ્રેડિશનલ દેશી બોરિંગ ટેક્સ્ટ બુક છે કે જેમાં આપણને કયા ટોપિકમાં કેટલી ઇન્ફોર્મેશન લખવાની, કયા ટોપિકમાંથી શું ક્વેશ્ચન્સ પૂછાય, કેટલું કામનું, કેટલું નહીં લખવાનું, બધું ખીચડો આપેલું છે. પણ આપણે સ્પેશિયલ તમારા માટે એટ જ્ઞાનશાલાની સ્પેશિયલ આપણે આ વિડીયો બુક્સ ક્રિએટ કરેલી છે. સર, વિડીયો બુક્સ શું છે? આ બુકમાં બેટા તમને જે ટેક્સ્ટ બુકમાં જે પણ કોઈ થિયરી આપેલી છે બધી બહુ પ્રોપર સરસ ચેપ્ટર વાઇઝ, ચેપ્ટરમાં પણ ટોપિક વાઇઝ, એમાં પણ દરેક ક્વેશ્ચન્સ કેવી રીતે બોર્ડ એક્ઝામમાં કે સ્કૂલ એક્ઝામ્સમાં પૂછાય છે એવી રીતે આખો અમે મટીરિયલ ડિઝાઇન કરીએ છીએ. એની અંદર જે બધા સેન્ટેન્સ બધા મૂકેલા છે સરસ પોઈન્ટ વાઇઝ, આકૃતિ સરસ, એકદમ બહુ પ્રોપર, બધું પરફેક્ટ. એટલે કે તમારી આ જે એકદમ બોરિંગ ટેક્સ્ટ બુક છે એને સ્કોરિંગ અમે ટેક્સ્ટ બુકને બદલે વિડીયો બુકમાં કન્વર્ટ કરી છે કે આના જેટલા પણ કોઈ તમારી બુકમાં, આ બુકમાં કન્સેપ્ટ આપેલા છે, બધા જ કન્સેપ્ટ તમને આપણી એપ્લિકેશનમાં જે પણ કોઈ વિદ્યાર્થીને જ્યારે પણ જોવા હોય તો અવેલેબલ રહેવાના છે. એટલે કે આપણી આ આખી બેચ રેકોર્ડેડ બેચ રહેવાની છે. તમને એમ થાય કે સર રેકોર્ડેડ બેચ કેમ રહેવાની છે? રેકોર્ડેડ બેચ રાખવાનું સૌથી મોટું કારણ છે કે 11 સાયન્સમાં બોર્ડ એક્ઝામ સ્ટાઇલથી બધી સ્કૂલમાં જે ચેપ્ટરની સિક્વન્સ છે ક્રમ રાખતા નથી. અમુક સ્કૂલમાં ચેપ્ટર 1 સ્ટાર્ટ કર્યું હોય, અમુકમાં કોઈક સરે ચેપ્ટર 5 થી સ્ટાર્ટ કરે, બે ટીચર છે, બંને બાજુ સબ્જેક્ટ ભણાવવાને બદલે પતાવવાવાળી સિસ્ટમ ચાલતી હોય છે, સ્પીડમાં ભણાવતા હોય છે. તો આપણે જ્યારે પણ લાઈવ ક્લાસ સ્ટાર્ટ કર્યા હતા ત્યારે વિદ્યાર્થીઓને એવું પ્રોબ્લેમ આવતો કે સર તમે ચેપ્ટર 1 ભણાવો છો, પણ અમારી સ્કૂલમાં તો ચેપ્ટર 8 IUPAC નામકરણ ચાલે છે. સર તમે ચેપ્ટર નંબર લીધો 1માં છો તો મારે 1-2 પેરેલલ ચાલે છે. સર તમે હજી 1માંથી 2માં ગયા તો અમારી સ્કૂલમાં તો 3-4 ચાલી જાય છે. સર 1-2-3-4નો ટેસ્ટ આવે છે, સર જલ્દી પૂરું કરો. સર 1-2 અને 8-9નો ટેસ્ટ આવે છે. સર એમ દરેક સ્કૂલમાં ટીચરે મથે ભિન્ન બુદ્ધિ, એમ દરેક જગ્યાએ ટીચરની ભણાવવાની મેથડ, સ્ટાઇલ આગળ પાછળ ચાલતું હોય છે. એટલે આપણે વિદ્યાર્થીને એને જ્યારે જે પણ કોઈ ચેપ્ટર ભણવું છે એના ટાઈમે ભણી શકે. ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રોબ્લેમ હોય છે કે મોટે ભાગે અત્યારે ડે કેર સ્કૂલનો કન્સેપ્ટ ચાલુ થઈ ગયો છે. તો ડે કેર સ્કૂલ પ્લસ સ્કૂલ પછી એક્સ્ટ્રા કોચિંગ, એક્સ્ટ્રા પ્રેક્ટિસ, એક્સ્ટ્રા રીડિંગ માટે બેસાડવામાં આવે છે અને છોકરાઓ ઘણા સાંજે મોડા પહોંચતા હોય છે. અને લાઈવ ક્લાસ ટાઈમે કદાચ તમે અવેલેબલ ના હોય તો તમે તમારા સમયે તમારે રાત્રે ભણવા બેસવું છે, વહેલી સવારે ઉઠીને ભણવા બેસવું છે, કોઈકને એવું થાય કે હું રવિવારે ફ્રી છું તો રવિવારે મારે આખા ચેપ્ટરનું રિવિઝન કરી નાખવું છે. સ્કૂલમાં ગમે ત્યારે અમને ચેપ્ટર ભણાવે, એના 2 મહિના 3 મહિના પછી ટેસ્ટ આવે તો અત્યારે મને કંઈ યાદ ના હોય, સ્કૂલમાં એ વખતે કદાચ આપણે એ વખતે એબસન્ટ રહ્યા હોય, ધ્યાન ના હોય, ભૂલી ગયા હોય, તો આ એક જોરદાર વસ્તુ એવી છે કે ભાઈ તમને તમારા સમય, બુક ઉપર જ આપણે લખીએ છીએ લર્ન એની ટાઈમ ફ્રોમ એનીવર. તમે જ્યાં પણ બેઠા છો રાત્રે તમને
3 વાગે રીડિંગ માટે ઉઠ્યા છો અને તમને થાય આ કન્સેપ્ટ મને સમજાતો નથી આપણી આ બુકમાંથી અને અજય સર મને ભણાવે તો યાર કેટલું સારું, બસ મોબાઈલ ચાલુ કરો, ક્લિક કરો, रात को 3 बजे बंदा आपके घर हाजिर हो जाएगा. मतलब કે રાત્રે 3 વાગે કોઈ વિદ્યાર્થીને કોઈ કન્સેપ્ટ જોવો છે, ભણવો છે, ક્લિક કરે મોબાઈલમાં, ઓન ધી સ્પોટ એને પરફેક્ટ જબરજસ્ત સાથે 3 વાગે પણ એકલો રૂમમાં હશે એટલે મોજ પડી જાય અને ઘરવાળા બધાને એમ થાય આપણો છોકરો હવે બરાબર સાયન્સમાં મન દઈને ભણે છે. મન દઈને ભણે તો છે પણ એને ભણતા આપણે કરવાના છે, એટલે કે અમારે કરવાના છે તેને મન દઈને ભણતા. તો એ તમને મળશે. એટલે બેચ આપણે લાઈવ નથી રાખેલી. બીજું કારણ કે લાઈવ બેચ કરતાં રેકોર્ડેડ બેચ તમને સસ્તી પડે થોડી, કે લાઈવ બેચની જે પ્રાઇસ છે તમને બતાવીશું, લાઈવ બેચની પ્રાઇસ કરતાં અડધી પ્રાઇસમાં જ તમને રેકોર્ડેડ બેચ આપી દેવાના છે, જેથી કરીને તમે તમારા સમયે તમારી અનુકૂળતાએ જોઈ શકો છો. અને બીજું કે તમને એ પ્રાઇઝમાં પણ આપણો મેઇન ગોલ છે કે ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવું. યુટ્યુબ પર પણ આપણે ફ્રી વિડીયો મૂકેલા છે, પણ યુટ્યુબ કરતાં કોઈ વિદ્યાર્થીઓ છે મને એક ટોપિક ત્યાં યુટ્યુબ પર બધા 1 શોટ લેક્ચર્સ છે કે ક્વિક રિવિઝનમાં ચાલે, પણ મને તો ચેપ્ટર ટોપિક આવડતો જ નથી. શાંતિથી દરેક ચેપ્ટરના દરેક ટોપિકના સરસ અલગ વિડીયો હોય, સરસ સિસ્ટમેટિક રીતે હું એને જોઈ શકું છું. કોઈ મને એક્સ્ટ્રા ડિસ્ટર્બન્સ નહીં, યુટ્યુબની કોઈ એડ્સ નહીં, મારે એમાં ટેસ્ટ આપવા છે, MCQ પણ મારે બહુ પ્રોપરલી સમજવા છે, મારે નીટની પ્રિપરેશન પણ બહુ પ્રોપરલી સરસ કરવી છે, રાઈટ. સરને મારે ડાઉટ્સ પણ પૂછવા છે, રાઈટ. સરનું મારે ગાઈડન્સ પણ જોઈએ છે. તો બધી જ વસ્તુ જોઈતી હોય તો એક નોમિનલ એકદમ પ્રાઇઝમાં, રાઈટ, આપણે બેચ લોન્ચ કરવાના છે. તો તમને બધા રેકોર્ડેડ ક્લાસ મળશે, સ્પેશિયલી ડિઝાઇન્ડ આપણું મટીરિયલ મેં તમને કીધું મળી જવાનું છે. અને તમને જે પણ આપણા લાઈવ ક્લાસ થવાના છે એમાં ઉદાહરણ અને સ્વાધ્યાય, ઉદાહરણના બધા જ દાખલા તમને હું એક દાખલો એમાં ગણાવતો હોઈશ કે આનું આવું થાય, આ રીતે ગણાય. અને સ્વાધ્યાયના IMP દાખલા, કે સ્વાધ્યાયમાં ઘણા બધા ચેપ્ટરો તો એવા છે કે એમાં 50, 60, 70, 80 દાખલા છે કે જે આપણે અત્યારે કોઈ જગ્યાએ કામના હોતા નથી. આપણી જે આ ટેક્સ્ટ બુક છે એ CBSEની ટેક્સ્ટ બુક આપણે ઉઠાવેલી છે. CBSEમાં એવી પેટર્ન છે કે છોકરાઓ એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે પોતાની રીતે ઘરે મન પડે ત્યારે એ લોકો કરતા હોય છે, એમને રેફરન્સ બુક આપી દેવામાં આવે છે કે તમે આમાંથી સોલ્યુશન જુઓ. પણ આપણી ગુજરાત બોર્ડની પેટર્ન એવી છે કે એ પ્રમાણે સ્વાધ્યાયના જે પણ કોઈ દાખલા છે એ લગભગ 90% સ્કૂલ એવી હોય છે કે એમાં કરાવતા નથી, કરવાની એકચ્યુઅલીમાં જરૂર નથી પડતી, પણ છતાંય સ્વાધ્યાયમાંથી પણ અમુક IMP દાખલા પણ અમુક સ્પેશિયલ ચેપ્ટર્સમાં તો આપણે લીધેલા તો છે જ, એટલે તમને એમ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો આ આપણે થયા આખા થિયરીવાળા ભાગની વાત. પણ સર સૌથી મોટો અમારો પ્રોબ્લેમ છે MCQ કા ટેન્શન. કેમ કે પહેલા ધોરણથી લઈને 10મા ધોરણ સુધી આજ સુધી સર કોઈ પણ વિદ્યાર્થીઓ અમે MCQની એટલી બધી પ્રેક્ટિસ કરેલી નથી. તો બેટા MCQ જે સોલ્વ કરતા શીખવાને એ આખી એક આર્ટ, એક કળા છે. એવું નથી કે થિયરી વાંચી લો એટલે MCQ આવડી જાય. ના, MCQ સોલ્વ કરવાની સ્પેશિયલ ટેકનિક, એના માટેની નોટ્સ હોય, એની માટે બધી શોર્ટકટ ટ્રીક હોય, એ બધું શીખવું પડે. તો આપણે એનું સોલ્યુશન માટે શું છે ભાઈ, MCQ કા ટેન્શન હમ ખતમ कैसे करेंगे. તો બસ તમારા માટે બેટા સૌથી પહેલાં તો આપણે MCQ કોન્સેપ્ટ બૂસ્ટર, રાઈટ, એ બુક બનાવેલી છે. એ બુક પણ મટીરિયલ તમને મળવાનું છે અને એમાં તમને ચેપ્ટર વાઇઝ બધા MCQs આપેલા છે. અને એમાં એવું નહીં કે એક ચેપ્ટરના 200, 400, 500 ક્વેશ્ચન આપ્યા હોય, જૂના સિલેબસ, નવા સિલેબસ, કામના ના કામના, ભારે અંદર JEE નીટના નાખ્યા હોય, નહીં. બહુ જ 11th સાયન્સ માટે કામના હોય એવા સિલેક્ટેડ, રાઈટ. બહુ ઝાઝું ખાઈએ તો જાડા થઈ જાવ એવું નહીં, માપનું પણ પ્યોર સારું ચોખ્ખું સરસ વસ્તુ ખાવ. એમ આપણે એટલા સિલેક્ટેડ મોસ્ટ ટાઈમથી દરેક ચેપ્ટરમાં કોઈકમાં 50, કોઈકમાં 60, કોઈકમાં 70 જેવું ચેપ્ટર એવા ક્વેશ્ચન સિલેક્ટ કરેલા છે. અને એટલા જ ક્વેશ્ચન્સ તમે કરો એટલે MCQના માસ્ટર બની જવાના. અને દરેક ક્વેશ્ચન તમને લેજેન્ડ લેવલ વિડીયો સોલ્યુશન. સર લેજેન્ડ લેવલ વિડીયો સોલ્યુશન શું છે કે બેટા સિમ્પલ સોલ્યુશન જે બધી બુક્સમાં, પબ્લિકેશન્સમાં આપ્યા હોય કે જે આપણને સમજાવવાના નથી, પણ આ ટાઈપના MCQ કેવી રીતે સોલ્વ કરાય એની જે ટેકનિક્સ બધી આપેલી હોય છે એની સાથે કે ભાઈ સ્ક્રીન પર તમે કોઈ પણ MCQ લેશો, નામ આ બુકનું પણ વિડીયો બુક છે, એટલે તમારે MCQ જાતે સોલ્વ કરવા જશો તો કદાચ સોલ્વ થઈ પણ ગયું, પણ એ જ MCQ સોલ્વ કરવાની અમારા જેવા ટીચર્સ પાસે છેલ્લા 12-15 વર્ષથી અમે MCQ સોલ્વ કરાવતા હોય તો એની બેસ્ટ ટેકનિક તો કોઈક તો અમારી પાસે હોય કે ના હોય, શોર્ટકટ ટ્રીક અમારી પાસે હોય, આ જગ્યાએ મિસ્ટેક ના કરો એ ધ્યાન રાખવાની ભલામણ હોય. તો એ દરેક ક્વેશ્ચન હું પોતે તમને એમાં સોલ્વ કરાવીશ.
એટલે કે દરેક ક્વેશ્ચનનું તમને વિડીયો સોલ્યુશન તમે જેવો કોર્સ પરચેસ કરો એટલે બધા જ ચેપ્ટરના થિયરી લેક્ચર્સ, બધા જ ચેપ્ટરના MCQ જે પણ છે એનો વિડીયો સોલ્યુશન્સ, બધું જ મટીરિયલ તમને એક સાથે અવેલેબલ થઈ જવાનું છે, રાઈટ. પછી હવે જે મિત્રો બોર્ડ સાથે નીટને પણ ટાર્ગેટ કરી રહ્યા છે કે ભાઈ ડૉક્ટર બનવું છે, આગળ DR જોઈએ છે, બાયોલોજી ગ્રુપ છે, એટલે નીટ કમ્પલસરી થઈ ગઈ છે. તો જે પણ મિત્રો નીટની પણ સાથે તૈયારી કરવા માગે છે એ મિત્રોને હું એક ગેરંટી આપીને કહી દઉં કે તમે તમારી સ્કૂલમાં કે ઓફલાઈન કોચિંગમાં નીટ માટે સ્પેશિયલ અલગથી લાખ, સવા લાખ, 2-2 લાખ તમે ફીસ ભરી હશે, એની મટીરિયલ, એની નોટ્સ, સરની ભણાવવાની સ્ટાઇલ, કન્સેપ્ટ એક્સપ્લેનેશન તમારે કમ્પેર કરી લેવાનું, રાઈટ. તમારા એ 2 લાખ પર મારા થોડાક 200, 500, 1000 ભારે હશે, 1000%. કે એ લેવલનો કન્ટેન્ટ એમાં તમને આપેલો છે કે તમે નીટ માટે પણ તમારા ટાઈમે તમે તૈયારી કરી શકો ને નીટ માટે આખી આ મટીરિયલની ફોજ તમને મળવાની છે કે સૌથી પહેલાં તો નીટના MCQ સોલ્વ કરવાની ટેકનિક, ટ્રીક માટેની નીટ નિંજા નોટ્સ. યસ, આ તમને બોર્ડમાં પણ કામ લાગશે. કદાચ કોઈક મિત્રો ખાલી બોર્ડનો કોર્સ જોઈન્ટ કરે છે, રાઈટ, જોઈન્ટ કરવાનું વિચારતા હોય અને એમ થાય કે મારે તો મેથ્સ ગ્રુપ છે, પણ કદાચ આ નીટવાળો કોર્સ છે ને તો તમને આ જે નોટ્સ છે ને, જે વિદ્યાર્થી મિત્રો નીટમાં જોડાશે એને આ નિંજા નોટ્સ અવેલેબલ થવાની છે. અને નોટ્સ કેવી હોય છે, એનું કલર કોમ્બિનેશન શું છે, બધું તમને હમણાં બતાવું છું, રાઈટ. ગુજરાતમાં અત્યારે 1 નંબર પર આપણી આ નોટ્સ ચાલી રહી છે, 1 નંબર પર એનું સેલિંગ ચાલી રહ્યું છે. તો નિંજા નોટ્સ, પછી નીટનો કોર્સ આવશે, મતલબ કે જે ચેપ્ટરમાં કન્સેપ્ટ એક્સપ્લેનેશનની જરૂર પડતી હોય, એક્સ્ટ્રા ટોપિક્સ સમજાવવાની જરૂર પડે છે ભણાવવાની, એ તમને આવશે. પછી નીટ PYQs છેલ્લા 30, 35, 37 વર્ષના જેવું ચેપ્ટર, એ નીટના બધા જ PYQsનું મટીરિયલ તો મળશે, દરેક MCQનું વિડીયો સોલ્યુશન અવેલેબલ થશે. છેલ્લા 35 વર્ષના નીટના ક્વેશ્ચન સોલ્વ કરવા હોય, મટીરિયલ તમારી પાસે હાથમાં સામે છે જ, બસ ખાલી વિડીયો પર ક્લિક કરો, શાંતિથી બેસો, ફાટ એક સ્ટેપ બાય સ્ટેપ શોર્ટકટ ટેકનિક ટ્રીક સાથે બેસ્ટમાં બેસ્ટ જે બી સોલ્યુશન કરી શકાય એવી જે પણ કોઈ રીતે છે એ બધી વસ્તુઓ એમાં તમને અવેલેબલ, કંઈ જ નહીં, શાંતિથી બેસી અને એ જે હું છેલ્લા 30-35 વર્ષના ક્વેશ્ચન સોલ્વ કરાવતો તમે જુઓ, નીટમાં માસ્ટર ના બની આવતો, એ જે ટેકનિક આપેલી હશે ને એ ટેકનિક, પ્લસ નીટ DPPs તો ખરી જ, નીટ માટેના સ્પેશિયલ અલગથી ક્વેશ્ચન કે જે થોડા અઘરા લેવલના, બોર્ડ લેવલના તમને MCQ આગળ તમને આપ્યા એ સોલ્વ કરશો, નીટ PYQs કરશો, અને છતાંય પેપર હાર્ડ આવે એના કરતાં પણ અઘરા ક્વેશ્ચન્સની તૈયારી કરવી હોય તો લેવલ 3 જેને અમે નામ આપીએ છીએ એ નીટ DPPs પણ તમારી માટે ત્યાં અવેલેબલ હશે, એનું મટીરિયલ અવેલેબલ હશે, અને એના પણ દરેક MCQનું વિડીયો સોલ્યુશન તમને અવેલેબલ હશે. તમે તમારા સમયે જ્યારે પણ એ જોવું છે, ભણવું છે, વિડીયો જોવા છે, સમજવા છે, અવેલેબલ હશે. તમે 2 લાખ રૂપિયાનું નીટનું કોઈ જગ્યાએ કોચિંગ જોઈન્ટ કરશો ને તોય તમને નીટના છેલ્લા 35-37 વર્ષના બધા જ ક્વેશ્ચનનું વિડીયો સોલ્યુશન નહીં આપે. તમે કહો ત્યાં લખીને તમને આપી દો, એમ કહેશે કે આ PYQs છે, તમારે ઘરે સોલ્વ કરવાના, ડાઉટ્સ આવે તો કહેજો. કદાચ 100માંથી ધારો કે 10 ક્વેશ્ચનમાં ડાઉટ આવ્યા, 90 તમે સોલ્વ કરી નાખ્યા, પણ એ 90 ક્વેશ્ચન તમે જે સોલ્વ કર્યા ને એ સોલ્વ કરવાની ટેકનિક કઈ હતી, તમને તમારા લેવલે 11 સાયન્સના વિદ્યાર્થીને આવડે એવી ટેકનિક. પણ જે વ્યક્તિ 12-15 વર્ષથી આનું આ જ કામ કરે છે, જે સબ્જેક્ટના માસ્ટર છે, જેની પાસે સોલ્વ કરવાની બેસ્ટમાં બેસ્ટ ટેકનિક છે, શોર્ટકટ ટ્રીક છે, એ તો નહીં જ આવડે ને. કેમ કે એક ક્વેશ્ચન તો તમને તમારા સર ત્યાં ભણાવશે નહીં, શીખવાડશે નહીં, ડાઉટ સોલ્વ કરાવશે નહીં, પણ બધું જ અવેલેબલ છે. બોર્ડના બધા ક્વેશ્ચન્સનું વિડીયો સોલ્યુશન અવેલેબલ, નીટ PYQs અવેલેબલ, નીટની એક્સ્ટ્રા DPP હાઈ લેવલના ક્વેશ્ચન સોલ્યુશન અવેલેબલ, અને એના પછી આવશે ટેસ્ટ સિરીઝ. તો સૌથી પહેલાં આપણી જે નિંજા નોટ્સ છે, નામ જ જબરદસ્ત અમે આખું બનાવેલું છે કે નિંજા નોટ્સમાં તમને બધી રિવિઝન નોટ્સ મળવાની છે, શોર્ટકટ ટેકનિક ટ્રિક્સ મળવાની છે, બધી ફોર્મ્યુલા શીટ મળવાની છે, અને એની તમે જોઈ શકો છો આવી બધી કલરફુલ કોમ્બિનેશન સાથે એટલી બધી શોર્ટકટ. આ કોઈ પણ બુક, કોઈ પણ પબ્લિકેશનમાં તમને ક્યાંય મળવાનું નથી આવી જોરદાર ટેકનિક ટ્રિક સાથે. આ અમે કોઈ પબ્લિકેશનમાંથી સ્ક્રીનશોટ મૂકેલા નથી, અમારા બુકના, અમારા મટીરિયલના. જ્યારે આ બધા પબ્લિકેશન કલર પ્રિન્ટ બનાવતા પણ નહોતા, નોટ્સ આપતા પણ નહોતા, છાપતા પણ નહોતા, એ પહેલાંના મારા આથી 5-7 વર્ષ પહેલાંના વિડીયો તમે જોશો તો ત્યારથી
આ સેમ कंटेंट सेम मटेरियल ત્યારે अवेलेबल છે. समझाए क्या नहीं? तो वो कहते हैं ना भाई, तुम्हारे पैदा हुए जितने साल नहीं हो ना, उससे ज़्यादा तो हमारे बुक के एडिशंस आ चुके हैं. એમ એટલા વર્ષોથી આ પ્રીમિયમ ક્વોલિટી લેવલનું એજ્યુકેશન્સ, આ ટાઈપનું મટીરિયલ્સ આપણે સ્ટુડન્ટ્સને પ્રોવાઈડ કરીએ છીએ. અને આટલા બધા મોટા મોટા પ્લેટફોર્મ્સ છે, રાઈટ, આટલા બધા મોટા મોટા પબ્લિકેશન્સ છે, લાખો રૂપિયા નાખી શકીને બુક્સ બનાવી તો બનાવી શકે છે. પણ ભાઈ તમે પૈસા નાખીને ટીચરને લાવી શકશો, કાગળ સારા લાવી શકશો, કલર કોમ્બિનેશન નાખી શકશો, कंटेंट कहाँ से लाओगे? है ना, जो इसके अंदर जो जान डालते ना वो जान कहाँ से डालोगे भाई? બસ એ જે ટેકનિક ટ્રીક છે ને, આ કંઈ સૂત્રોનું લિસ્ટ નથી, પણ MCQ સોલ્વ કરવાની ટેકનિક છે. અને કદાચ કોઈક ટ્રીક તમે આમાંથી આપી પણ દીધી, પણ વિદ્યાર્થીને સમજાશે કેવી રીતે કે આ ટેકનિક કેવી રીતે યુઝ કરવાની, એનું સોલ્યુશન ગુજરાતમાં એકમાત્ર આપણી પાસે છે. શું? તો કે આ તમને મટીરિયલમાં PDF નોટ્સ તો મળશે, સાથે વિડીયો નોટ્સ પણ. સર વિડીયો નોટ્સ શું છે? આ દરેક નોટ્સની એક લાઈન, એક ટેકનિક ક્યાં કેવી રીતે યુઝ થાય ને એ બધું હું જાતે શીખવાડતો હોઈશ. સમજાય છે? આપણી પાસે બંદૂક કોઈ મોટી AK-47 રાઇફલ અહીંયા પડી છે, તો બંદૂક આપણી પાસે છે, પણ એને ચલાવતા તો શીખવાડવું પડશે. એવું કોઈ પણ ડિવાઇસ, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ લઈ આવ્યા પણ એને વાપરતા જ નહીં આવડે તો એ વાપરતા કેવી રીતે વાપરવાનું, કેવી રીતે યુઝ કરવાનું છે. તો આ એકમાત્ર પ્લેટફોર્મ આપણું એવું છે કે આવા ટોપ લેવલની નોટ્સ તો આપવાની, સાથે એક નોટ્સના સ્ટેપના શોર્ટકટ ટેકનિક ટ્રીક કેવી રીતે યુઝ કરવાની MCQમાં એ હું શીખવાડીશ. અને પાછા દરેક MCQ જેટલી પણ જગ્યાએ ઉત્કલન બિંદુનો કન્સેપ્ટ આવ્યો, જેટલી પણ જગ્યાએ આ બધા ચુંબકીય, કક્ષકીય, ક્વોન્ટમ આર્ક્સના કન્સેપ્ટ આવ્યા, કે પછી આ કોઈ પણ બીજા કન્સેપ્ટ આવ્યા, એ એક લાઈન દરેકે MCQ શીખવાડીશ કે જોયું આપણે આ નોટ્સમાં આપેલું હતું એ સમજ્યા, આ ક્વેશ્ચનમાં આ રીતે યુઝ થાય, આ ક્વેશ્ચનમાં આ યુઝ થાય. એક પણ પબ્લિકેશન આ લેવલની વિડીયો બુક બનાવી નહીં શકે, કેમ કે પબ્લિશર અલગ વ્યક્તિ છે, પ્રિન્ટિંગ પ્રેસવાળાનું કામ કરે, ટીચર જે બુક લખવાનું છે એ ખાલી માત્ર લખવાનું કામ કરશે, પણ इधर तो पब्लिशर भी अपन है, टीचर भी अपन है, लिखने वाला भी अपन है और समझाने वाला भी अपन ही है. मतलब કે ભાઈ જે પબ્લિકેશનમાં ટીચર કદાચ લખીને આપતા હશે એ ટીચર કોણ છે, ક્યાં ગયા, પૂરું. પણ અહીંયા તો એક લાઈન મેં પોતે લખી છે, એટલે મને ખબર છે કે આની ટેકનિક શું છે ને કેવી રીતે ક્યાં યુઝ કરવાની. એક પણ પબ્લિકેશનમાં નોટ્સ છે, પણ આ નોટ્સને કેવી રીતે યુઝ કરવાની એ તમે જોઈ લો. માર્કેટમાં જેટલા પણ પબ્લિકેશન છે, એક પણ પબ્લિકેશન આપે મને બતાવો, રાઈટ, આપણે તમને ફ્રીમાં કોર્સ આપી દેવાનો કે આ લેવલનો કન્ટેન્ટ આપે, આ લેવલની અંદર ટેકનિક્સ આપેલી હોય, આ લેવલના દરેક ક્વેશ્ચનના વિડીયો સોલ્યુશન્સ આપેલા હોય, રાઈટ, પોસિબલ જ નથી. તો એ લેવલની વસ્તુ જ્ઞાનશાળા તમને પ્રોવાઈડ કરે છે. આ તમને ડિફરન્સ બતાવું છું કે શું આપણે તમને આપીએ છીએ. બાકી રહી ટેસ્ટ સિરીઝ, એપ્લિકેશનમાં તમને, રાઈટ, સ્પેશિયલ બોર્ડ લેવલના સ્ટુડન્ટ્સ માટે બોર્ડ, અને જે લોકો બોર્ડ પ્લસ નીટ બંને જોઈન કરે છે એમને નીટ સાથે તમને એપ્લિકેશનમાં તમે પોતે MCQના ટેસ્ટ આપી શકો એ ટાઈપની એપ્લિકેશન બનાવેલી છે. અને તમે ટેસ્ટ આપો, વિધિન અ સેકન્ડ તમને ફટાફટ આખા ટાઈપનું રિઝલ્ટના એનાલિસિસ મળી જાય કે ગુજરાતમાંથી જેટલા પણ વિદ્યાર્થીઓ કોર્સ આપણો બાય કર્યો છે, જેમણે ટેસ્ટ આપ્યા છે, એમાંથી તમારો કયો રેન્ક છે, તમારો કેટલો સ્કોર છે, કેટલા રાઈટ, કેટલા રોંગ. તમે ઓફલાઈન ક્લાસમાં ક્યાંય પણ ટેસ્ટ આપો છો, 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ પછી રિઝલ્ટ મળે, ઓન ધી સ્પોટ, 10 સેકન્ડ નહીં, 1 સેકન્ડમાં તમને તરત રિઝલ્ટ મળી જાય કે તમારા કેટલા કરેક્ટ છે, કેટલા ખોટા છે, શું છે, પરફેક્ટ બધું જ આખું બહુ ડિટેલ એનાલિસિસ તમને આની અંદર ખબર પડતી જાય. અને તમે દરેક ચેપ્ટર વાઇઝ તમારો એનાલિસિસ જોતા જાઓ તો તમને બહુ પ્રોપર આઈડિયા આવે. નેક્સ્ટ ડે તમારો સ્કૂલમાં, કોચિંગમાં ક્યાંય પણ ટેસ્ટ છે અને આજે તૈયારી થઈ છે એ બરાબર થઈ નથી થઈ, એનાલિસિસ કરવું છે, બસ એપ્લિકેશન ઓપન કરો, ટેસ્ટમાં જાઓ, એ ચેપ્ટરનો ટેસ્ટ સિલેક્ટ કરી ટેસ્ટ આપો, નેક્સ્ટ સેકન્ડમાં તરત તમને રિઝલ્ટ પરફેક્ટ ખબર પડશે કે કેવી તૈયારી તમારી થઈ ગઈ છે, રાઈટ. તો સર આટલું બધું કીધું, હવે સર પ્રાઇઝિંગ માટે પણ હવે અમને જણાવી દો કે શું પ્રાઇઝ હશે. લગભગ આના આટલી બધી તમે ક્વોલિટી આપો છો, તો જે ખાલી એમનેમ બુક્સવાળા પબ્લિકેશન છે એ પણ 1000-2000 રૂપિયા બુકના લઈ લે છે. સર આટલી મોટી ઇન્સ્ટિટ્યૂટ છે, ખાલી 11-12ની બોર્ડ લેવલની ફીસ 50-60 હજાર, લાખ રૂપિયા છે. જી નીટમાં તો લાખ, 2 લાખ, 3 લાખ, 5 લાખ, 7 લાખ રૂપિયા 2 વર્ષની કોમ્બો ફીઝના પેકેજ હોય એવા પણ મેં સ્કૂલો જોયેલી છે. અને એ વિદ્યાર્થીની કોમેન્ટ છે કે સર અમે 2 લાખ, 5 લાખ, 7 લાખ ભર્યા છે, એમાં નથી મળ્યું, એ તમે અમને અહીંયા
પ્રોવાઈડ કરો છો. આ પ્રૂફ સાથે અમારી ચેનલ પર વિડીયોઝ, એની કોમેન્ટ્સ, નામ, ગામ, સિટી બધું સાથે અવેલેબલ છે. કારણ કે અમે કંઈ પણ બોલીએ છીએ તો હવામાં નથી બોલતા. તો આ તમને એ વસ્તુ, તો બસ એની પ્રાઇઝિંગમાં અત્યારે જે પણ કોઈ પ્રાઇઝિંગ છે, મેં તમને કીધું કે રેકોર્ડેડ બેચ હોવાને કારણે તમને બેનિફિટ થાય, ગામડે ગામડે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચે, એટલે આપણે 50% ઓફ રાખીએ છીએ. પણ આ જે ઓફર છે ગુજરાતના શરૂઆતમાં જે 500 વિદ્યાર્થી જોડાવાના છે એના માટે અમે આ ઓફર રાખવાના છીએ. હજારો વિદ્યાર્થી ગુજરાતમાં દર વર્ષે આપણી ચેનલ જોવે છે. 500 વિદ્યાર્થી ધબાધબ, અમને કોન્ફિડન્સ દર વર્ષે કેટલા ટાઈમમાં થઈ જતા હોય છે અમને ખબર છે. તો આ આપણી આરંભ બેચ જે છે, એની જે વિદ્યાર્થીઓ ઓનલી બોર્ડ લેવલની બેચ જોઈન્ટ કરે છે એમને 4000ને બદલે માત્ર 1999 પે કરવાના હોય છે. 2000 રૂપિયા આવનારા 10 મહિના તમારા હજુ જે પણ 11 સાયન્સના છે, 8, 9, 10 મહિના, એમાં પર મંથ તમારી 200 રૂપિયાની એવરેજ આવે. 200 રૂપિયાનું ટ્યુશન. આજથી ગામડામાં 20-25 વર્ષ પહેલાં આવા ટ્યુશનના ચાર્જ ચાલતા હતા કે 100 રૂપિયા 200 રૂપિયા મહિને ફી હોય. તો આ ખાલી 200 રૂપિયા પર ડે. તમે એને જસ્ટ ગણશો તો તમને ખબર પડશે કે એક દિવસના 200 ભાગ્યા 30 કરો, તમને ખબર એક દિવસના કેટલા 300 રૂપિયા હોય ને, તો એ રોજના 10 રૂપિયા થયા. તો 10 રૂપિયા કરતાંય ઓછામાં તમે બધા જ ચેપ્ટરના ગમે ત્યારે તમારા સમયે તમે જે પણ લેક્ચર જોવા છે જોઈ શકો. MCQ તમારે વિડીયો સોલ્યુશન જોવું છે જોઈ શકો. નિંજા નોટ્સ જોઈ શકો. મટીરિયલ મળી જાય. નીટના MCQs જોવા છે જોઈ શકાય. નીટના PYQsનું વિડીયો સોલ્યુશન જોવું છે જોઈ શકાય. ટેસ્ટ આપવો છે આપી શકાય. આટલી બધી ફેસિલિટી રોજના ખાલી 7-8 રૂપિયા તમે આપો છો. એમાં તમને આટલા બધા લેવલની, આપણે 7-8 રૂપિયા તો નોર્મલ એમનામ ક્યાંય આખા દિવસમાં કોઈક વાર વ્યક્તિને વપરાઈ જતા હશે ને તો ખબર નહીં પડે. મહિને 200 રૂપિયા એટલે કંઈ જ નહીં. તમે નોર્મલ કોઈ જગ્યાએ હોટલમાં ફેમિલી સાથે પીઝા ખાવા પણ તમે એકવાર પણ મહિને ગયા ને તો 3-4 જણા સાથે ગયા છો તો 1000, 1200, 1500નું તો બિલ એમનામ થાય ને. સારા પીઝા તો 500, 700, 800, 800 રૂપિયાના એક પીઝા હોય છે. પણ નોર્મલ પણ 200-300ના પીઝા ગણીએ, ફેમિલી મેમ્બર ગયા તો 1000, 1200, 1500નો ખર્ચો તો એમનામ મહિને એકવાર જાઓ તો પણ થઈ જાય છે. જ્યારે આખું વર્ષ રોજના 8, 9, 10 રૂપિયા તમે ભરો તો તમને આ ટોપ લેવલનું એજ્યુકેશન તમારા ઘરે બેઠા મળે. અને નીટમાં તમે જો માત્ર 500 જ રૂપિયા તમે એક્સ્ટ્રા પે કરો છો, નીટ નિંજા નોટ્સ મળી જાય, નીટ PYQsનું મટીરિયલ મળી જાય ને વિડીયો સોલ્યુશન મળી જાય, નીટની એક્સ્ટ્રા DPP મળી જાય, વિડીયો સોલ્યુશન મળી જાય, નીટના ટેસ્ટ મળી જાય. સમજાય છે? આ બધું જ ખાલી એક્સ્ટ્રા ઓનલી નીટ કયા લેવલની એક્ઝામ છે અને ખાલી 500 રૂપિયા તમે એક્સ્ટ્રા પે કરો છો તો નીટની પ્રિપરેશન ઘરે બેઠા 500 રૂપિયામાં આટલા ટોપ લેવલનું કોઈ તમને આપતું હોય તમે મને કહેજો. ચોક્કસ હું તમને સંપર્ક કરીશ, તમારી સાથે ફોનમાં વાત કરીશ અને તમને પૂછીશ કે કઈ સ્કૂલમાં આટલા 500 રૂપિયામાં તમને આ લેવલનું કોચિંગ, આ લેવલનો કન્ટેન્ટ, આ લેવલના ક્વેશ્ચન્સ, આ લેવલનું મટીરિયલ, આ લેવલના વિડીયો સોલ્યુશન્સ ઘરે બેઠા તમને પ્રોવાઈડ કરી આપે છે. તો બસ એક જ મિશન છે કે ભાઈ ગુજરાતના ગામડે ગામડે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવું છે. અને આ બધી વસ્તુઓ, મેં ઘણી બધી વસ્તુઓ અમારી YouTube પર ફ્રીમાં અવેલેબલ છે. પણ મેં કીધું ને કે બધું સ્ટ્રક્ચર વેમાં, એપ્લિકેશનમાં સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુઓ ક્યાંય શોધવા જવી પડે નહીં, પ્રોપર સિસ્ટમેટિક મળે એના માટે એકદમ નોમિનલ ચાર્જમાં અમારી આ બધી સિસ્ટમ પ્રોપરલી ચાલે. અને આ મિશન જે અમે ઝુંબેશ ઉપાડી છે કે ટોપ લેવલનું એજ્યુકેશન ગામડે ગામડે સુધી પહોંચાડવું છે, એ આવનારા 2, 5, 10, 15 વર્ષ સુધી ચાલતું રહે, મોટું ને મોટું થતું જાય. બસ એવા ઉદ્દેશથી નોમિનલ એકદમ પ્રાઇસમાં, રાઈટ, નોમિનલ શબ્દ પણ નોમિનલ પડે એ લેવલમાં તમને આ બધી જ વસ્તુઓ મળી જવાની છે. જે પણ છોકરાઓ આપણા કોર્સમાં જોડાવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી જ્ઞાનશાલા એપ્લિકેશનની લિંક આપેલી છે. તો એ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ડાઉનલોડ કરશો તમને આ ટાઈપનું સીધું આપણી એપ્લિકેશન ઓપન થાય. અહીંયા ઉપર જ આરંભ બેચ આપેલું છે, ત્યાં ક્લિક કરો, તમને બેચની ડિટેલ્સ દેખાશે અને બાય નાવનું બટન આવશે. બાય નાવના બટન પર ક્લિક કરો એટલે સિમ્પલ આપણે એમેઝોન, ફ્લિપકાર્ટ કે ગમે ત્યાંથી ઓનલાઈન પ્લેટફોર્મ પરથી કંઈ પણ વસ્તુ પરચેસ કરતા હોય એ ઓનલાઈન પેમેન્ટના બધા જ UPI, ગૂગલ પે, ફોનપે બધું જ અહીંયા નેટ બેન્કિંગ બધું અવેલેબલ હશે. તમે ઇઝીલી ત્યાંથી પે કરી શકવાનું છે. કદાચ કોઈકને પેમેન્ટમાં કંઈ ઇસ્યુ આવે છે, નથી ફાવતું, રાઈટ, પોતાના ઘરના મોબાઈલમાં એપ્લિકેશન ચાલુ કરવી છે પણ પેમેન્ટ પપ્પાના ફોનમાંથી, મોટા ભાઈના ફોનમાંથી કરવું છે તો સર શું કરવાનું? કોઈ ચિંતા કરશો નહીં. અહીંયા સ્ક્રીન પર દેખાતો અમારો જે ઓફિસનો નંબર છે 81 2 89 14 5 91, રાઈટ, એ આ નંબર છે. ડિસ્ક્રિપ્શનમાં પણ અમારા નંબર ઓફિસના આપેલા છે, એની પર સંપર્ક કરજો. અમારી ટીમ તમને ગાઈડ કરશે. જરૂર લાગશે તો તમને QR કોડ તમને આપી અને QR કોડ દ્વારા પણ તમને પેમેન્ટ લઈ અને બેચમાં તમને જોઈન્ટ
કરી આપશે, રાઈટ? તો બસ તમારે જોડાવવું છે, તમારે નક્કી કરવાનું છે. અને ખાસ કે આ જે ઓફર અને જે પ્રાઇઝિંગ છે એ માત્ર ને માત્ર સ્ટાર્ટિંગના 500 વિદ્યાર્થી માટે જ છે. પછી આ પ્રાઇઝ ઓબ્વિયસ છે કે આ પ્રાઇઝમાં અમારે 2000 રૂપિયામાં બધું ચલાવવું એ અમારા માટે પણ બહુ મુશ્કેલ છે. એની માટે બહુ જ આખી ટીમ, સ્ટાફ, સ્ટુડિયો, રાઈટ, આખા એના સર્વર, તમે જે ડેટા યુઝ કરશો બધાની બહુ જ મોટી કોસ્ટ લાગતી હોય છે, રાઈટ? તો આ 500 વિદ્યાર્થીમાં તમે રહી ના જાઓ એ માટે આજે જ તાત્કાલિક ફટાફટ જોઈન્ટ કરો. આટલામાં હજી પણ તમારે વિચારવું પડે તો તમે સાયન્સ, તમારું ડ્રીમ, મોટી કોલેજ, સારી જગ્યાએ કંપનીમાં પ્લેસમેન્ટ થવું, એની સામે તમારી આ જે વસ્તુ છે એ મહિને એકવાર તમે જે પિઝા ખાવા જતા હોય એ કહેજો કે આપણે આ મહિને નથી જવું, પણ છોકરાની લાઈફ બનાવી દેવી છે. આપણી દીકરી ડૉક્ટર બનાવવા માટે મહિને એકવાર આપણે જે 1000-2000 રૂપિયા ક્યાંક જમવા માટે, ફરવા માટે ખર્ચો કરીએ છીએ, તો આ મહિને આપણે ખર્ચો નહીં કરીએ ને તો દીકરી ડૉક્ટર બની જવાની. સમજાય છે? તો એ એટલું મોટું છે, એની સામે આ કંઈ વસ્તુ છે નહીં. તો બસ આજે ફટાફટ તાત્કાલિક તમે જોઈન થઈ જાઓ. અને હજી પણ તમને કંઈ ક્વેરી, કંઈ કન્ફ્યુઝન હોય તો મારા ઓફિસના નંબર પર કોન્ટેક્ટ કરજો. અમારી એપ્લિકેશનમાં પણ અમે ડેમો લેક્ચર્સ અવેલેબલ કરાવીશું. યુટ્યુબ પર આપણા ઢગલાબંધ 11 સાયન્સના લેક્ચર્સ અવેલેબલ છે. તમે જોશો તમારી તબિયત ખુશ થશે. કારણ બાકી શું લેવલનું ટીચિંગ છે, કેવી રીતે આપણે આ બધા કન્સેપ્ટ ભણાવીએ છીએ, કેવી રીતે આ 3D એનિમેશનને, એક્સપેરિમેન્ટ ને, પીપીટી ને બધાથી આપણે ભણાવીએ છીએ. એના માટે તમારા સેમ્પલ વિડીયો પણ આપણા યુટ્યુબ ચેનલ, જે આપણી જ્ઞાનશાળા યુટ્યુબ ચેનલ છે, ત્યાં બધા જ આ ચેનલ પર અવેલેબલ છે. તમે જોજો, ફટાફટ નિર્ણય લેજો અને ફટાફટ તમે જોડાઈ જાઓ. આપણે બધા ફરી પાછા બેચમાં પણ મળતા રહીશું. બેચ ભલે રેકોર્ડેડ હોય પણ તમને જ્યારે ગાઈડન્સ, પછી મોટિવેશન, તમને આખી ટાઈમ ટેબલ બનાવવું, કેવી રીતે તૈયારી કરવી, બધા માટે, રાઈટ, ડાઉટ્સ માટે પણ આપણે ફ્યુચરમાં જ્યાં પોસિબલ થશે આપણે લાઈવ ક્લાસ પણ ત્યારે લાવતા રહીશું, મળતા રહીશું, તમને ગાઈડ કરતા રહીશું. તો મારી મેન્ટરશિપ, ગાઈડન્સ તો આમાં સાથે તમને ફ્રી મળવાની જ છે. તો બસ રાહ જોયા વગર ફટાફટ આજે જ બેચમાં જોડાઈ જાઓ. તો ફરી પાછા આપણે મળીશું બેચમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને ટાટા, બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.